હેલો મિત્રો, મારો ફેસબુક પર વિડીયો જોતા હોય તો ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય સમોર ઓફિશિયલી ચેનલમાંથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટી બજાવો તો બધા જ વિડીયો તમને જોવા મળશે મિત્રો. તો જોઈએ આપણે દિવાલનું એલિવેશનની વાત કરીએ તો ફૂટ બાય 2 ફૂટનું છે અને વધુ આપણું ઘટ્યું. લાસ્ટમાં વધ્યું ઘટ્યું ગેલેરીમાં લગાવેલું છે અને એલિવેશનની સાથે સાથે ચોકઠું મઢેલું પણ તમે જોઈ શકો છો. જે આગળનો જ ભાગ મઢ્યો છે, બારી અને બંને. હવે વાત કરીએ અંદરની તો 2 બાય 2ની ડબલ ચાર ટાઇલ્સો લગાવેલી છે અને એપોક્સીનું કામ પર ચાલુ જ છે. અને અલમારી તમે જોઈ શકો, બેડરૂમના ઘોડા જે ફર્નિચર સાથે મસ્ત લાગશે તૈયાર થશે ત્યારે. અત્યારે પણ સારા જ લાગે છે. જોઈ રહ્યા છો મિત્રો, અંદર ધુવર પણ બની શકશે. હવે વાત કરીએ બારેથી તમને કે 3 ફૂટ એલિવેશન બારે પણ લગાવેલું છે સાઈડના ભાગમાં અને ઉપરનું ડિઝાઇન પણ તમને બતાવું. 2 પિલરવાળી 3 ફૂટ એલિવેશન અને લાખા રેટના ઉંબરા. અને હવે જઈએ કિચન જોવા. તો મિત્રો કિચનની અંદર તમે જોઈ શકો છો પ્લેટફોર્મ પહોળાઈ 27 ઇંચ રાખી છે અને લંબાઈ 6 દુ 12 ફૂટ થાય છે કિચનની. અને મિત્રો ઊંચાઈ કિચનની વાત કરીએ તો 32.5 ઇંચ છે અને પડખાની વાત કરીએ 42 બાય 27 29નું છે. તો મિત્રો ઘોડા પણ તમે જોઈ રહ્યા સાઈડની અંદર ઉપરના ભાગમાં થોડા લીધેલા છે, એટલે મિત્રો ડબ્બા કે ગમે તે વસ્તુ પડી રહે ખસ્તા કાચ પણ એના અંદર બનાવી શકશો તમે. અને દિવાલની ટાઇલ્સની વાત કરીએ તો રસોડાની જોઈ રહ્યા છો તમે, આખી લગાવેલી છે લાઇનિંગવાળી. અને આવા અવનવા વિડીયો જોવા માટે મિત્રો અમને ફોલો કરો.